સુરતમાં જાણીતા ઉદ્યોગપતિઓને ત્યાં ઇન્કમટેક્સના દરોડા સામે આવ્યા। મહાકાલ ગ્રુપ, લક્ષ્મી ડાયમંડ સહિતના ઉદ્યોગો પર દરોડા પાડવામાં આવ્યા છે। અનિલ બગદાણા, તરુણ ભગત, પ્રવીણ ભૂતને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। ધંધાકીય તેમજ રહેઠાણ અને પ્રોજેક્ટ પર એક સાથે કાર્યવાહી કરવામાં આવી। બેનામી વ્યવહારો અને દસ્તાવેજો હાથ લાગે તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઇન્કમટેક્સ ની કાર્યવાહીથી અન્ય ઉદ્યોગ જૂથોમાં પણ ફફડાટ વ્યાપેલો છે। મોટા પાયે ટેક્સ ચોરી કરી હોવાનો ખુલાસો થવાની સંભાવના। મહત્વનું છે કે સુરત સહિત રાજ્યભરના મહાનગરોમાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ ત્રાટકી, જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરામાં જુદી જુદી જગ્યા પર તપાસ હાથ ધરાઈ છે। તપાસમાં 150થી વધુ અધિકારીઓની ટીમ જોડાઈ છે। નવા વર્ષની શરૂઆતની સાથે જ આઈટી વિભાગે સપાટો બોલાવ્યો છે। સુરતના નામચીન જે હીરા ઉદ્યોગકારો છે, આ ઉપરાંત મહાકાલ ગ્રુપના અલગ અલગ જે ઉદ્યોગપતિઓ છે તેમને ત્યાં વહેલી સવારે રેડ કરવામાં આવી છે। આઈટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને વહેલી સવારથી જ આ તમામ જે ઉદ્યોગપતિઓ છે તેમના કારખાના અને ઓફિસ, આ ઉપરાંત તેમના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। અહીં ખાસ કરીને આઈટી વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। તમામ જે ધંધાકીય જે ઓફિસો છે, કારખાના છે, આ ઉપરાંત જે ઘર છે તેમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। છેલ્લા કેટલાય સમયથી આઈટી વિભાગ દ્વારા અહીં તપાસ કરવામાં આવી રહી હતી। આ દરમિયાન આજે વહેલી સવારે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને એક સાથે રેડ કરવામાં આવી છે। જે રીતે હીરા ઉદ્યોગકારને ત્યાં રેડ કરવામાં આવી છે, ત્યારબાદ હીરા ઉદ્યોગકારોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સુરતના નામચીન એવા ધીરુ ગજેરા અને વસંત ગજેરાના ત્યાં રેડ કરવામાં આવી છે। હાલ આઈટી વિભાગ દ્વારા તમામ જે ડોક્યુમેન્ટો છે, જે દસ્તાવેજો છે તેની ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। આ ઉપરાંત મહત્વની વાત છે કે તમામે તમામ જે ડેટા વાઇઝ જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। અલગ અલગ 8 થી 9 જેટલી જે ટીમો છે તે બનાવવામાં આવી છે। આ એક ટીમની અંદર 10 જેટલા જે કર્મચારીઓ છે તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો, લક્ષ્મી ડાયમંડ ખાતે પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જ્યાં વહેલી સવારથી જ અલગ અલગ ટીમો દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ઉદ્યોગપતિના ઘરે પણ જે સર્ચ ઓપરેશનની જે કામગીરી છે તે પણ કરવામાં આવી રહી છે। આગામી સમયમાં જે બેનામીની જે આવકનો જે આંક છે તે વધે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે જે દસ્તાવેજો છે તે પણ આઈટી વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। કેમેરામેન વિજય બેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।